સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે વરસાદના લીધે. ખાસ કરી જિલ્લામાંથી પસાર થતી વાવિયા ખાડીમાં પાણીની ભારે આવક નોંધાઈ. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. વરસાદી માહોલ વચ્ચે સુરતના માંડવી તાલુકાના મજુલાવ ગામ ખાતે વાવિયા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બ્રિજ પર પાણી ફરી વળતા તેના ઉપરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ લો લેવલ બ્રિજ બારડોલી અને કામરેજ જવા માટે એક મુખ્ય અને આશીર્વાદરૂપ માર્ગ હતો. બ્રિજ બંધ થવાના કારણે સ્થાનિક લોકોને અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો વધુ ચક્રાઓ ફરવાની નોબત આવી. વરસાદનું જોર યથાવત રહે તો હજુ પણ અનેક નીચાણવાળા પુલ અને માર્ગ પાણીમાં ગરકાવ થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા, જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.